વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગ્રામરના રેગ્યુલર ટેન્સમાં 4 કાળનો અભ્યાસ કર્યો. હવે એના ઉપરથી જ આજે આપણે ગ્રામરમાં એક મહત્ત્વનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે આપણને સેક્શન સી ક્વેશ્ચન નંબર 32 થી 34 માટે 3 માર્ક્સનો પૂછાય છે. તો આજે આપણે એમાં ફંક્શનોનો અભ્યાસ કરીશું. ગ્રામરની અંદર ઘણા જુદા જુદા ફંક્શનો છે. એમાંનું આજે આપણે પહેલું ફંક્શન લઈએ છીએ શોવિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. તો પ્રેઝન્ટ એટલે કે વર્તમાન. તો વર્તમાન ઘટના અથવા તો વર્તમાન બાબતને આપણે આજે સમજવાના છીએ. તો પ્રેઝન્ટ ઇવેન્ટ ક્યારે બતાવાય? તો વર્તમાન સમયની કોઈ પરિસ્થિતિ કે ઘટના જ્યારે દર્શાવવી હોય, તો વર્તમાન સમયની કોઈ પરિસ્થિતિ કે ઘટના જ્યારે દર્શાવવી હોય ત્યારે પ્રેઝન્ટ ઇવેન્ટનો ઉપયોગ થાય છે. તો પ્રેઝન્ટ ઇવેન્ટમાં શું આવે? તો પ્રેઝન્ટ ઇવેન્ટની અંદર ઘણું કરીને સાદો વર્તમાનકાળ કે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. હવે કેવી રીતે થાય છે? તો એના ઉદાહરણ દ્વારા સમજીએ. માય અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી. મારા કાકા એક ફેક્ટરીમાં કામ કરે છે. તો અહીંયા વર્ક્સ છે સાદો વર્તમાનકાળ બતાવે છે. ત્રીજા પુરુષને એસકેએસ લાગ્યું છે, તમે ભણી ગયા છો. અવિશ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો ઓલવેઝ જે છે એ સાદો વર્તમાનકાળ બતાવે છે. અવિશ ત્રીજો પુરુષ છે અને એસકેએસ લાગ્યું છે. તો આ પણ આપણને પ્રેઝન્ટ ઇવેન્ટ બતાવે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો માય મધર ઓફન વોચિસ સિરિયલ્સ. તો ઓફન છે એ સાદો વર્તમાનકાળ બતાવે છે. વોચિસ ત્રીજો પુરુષ છે એટલે ઈએસ પ્રત્યે લાગ્યું. તો આ પણ આપણને શોવિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ બતાવે છે. ચોથું ઉદાહરણ જોઈએ તો હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. તો ઇઝ પ્લેઇંગ અને નાવ આ વર્તમાનકાળ એટલે કે ચાલુ વર્તમાનકાળની ક્રિયા છે. તો ઇઝ પ્લેઇંગ અને નાવ એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ પણ શોવિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ છે. પાંચમું ઉદાહરણ જોઈએ તો લુક દે આર રનિંગ ઓન ધ ગ્રાઉન્ડ. તો લુક જે છે એ ચાલુ વર્તમાનકાળ બતાવે, આ રનિંગ ચાલુ ક્રિયા બતાવે છે. તો એના દ્વારા ખ્યાલ આવે કે આ ડિસ્ક્રાઇબિંગ અથવા તો શોવિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ છે. હવે બીજું ફંક્શન જોઈએ તો બીજા ફંક્શનની અંદર ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ આ બંને એક જ છે. ડ્યુરેશન એટલે કે સમય, તો ક્રિયાનો સમયગાળો. પીરિયડ ઓફ ટાઈમ એ પણ ક્રિયાનો સમયગાળો બતાવે છે. તો એને કેવી રીતે ઓળખવું? તો આપણે પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ શીખ્યા. તો અહીં પૂર્ણ વર્તમાનકાળ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળના વાક્યો હોય છે. તો એની ઓળખાણ માટેના 2 શબ્દો છે. એક છે સિન્સ અને બીજો શબ્દ છે ફોર. તો સિન્સ ક્યારે વપરાય? તો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ક્રિયાનો ચોક્કસ સમય દર્શાવે છે. જ્યારે ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ. તો પીરિયડ ઓફ ટાઈમ એટલે કે ક્રિયાનો સમયગાળો દર્શાવે છે. તો વાક્યમાં સિન્સ અથવા ફોર આપ્યું હોય તો એને આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે પીરિયડ ઓફ ટાઈમ અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે અભ્યાસ કરીશું. ઉદાહરણ દ્વારા જોઈએ તો હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ. તો હેવ, બીન અને સ્લીપિંગ આ પૂર્ણ ચાલુ વર્તમાનકાળ છે. તો એ કયું થયું? ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન થયું. વી હેવ બીન વેઇટિંગ ફોર એન અવર. તો અહીંયા તમને સમયદર્શક આપ્યું છે ફોર. અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. તો અહીંયા એ પણ શું થયું? પીરિયડ ઓફ ટાઈમ એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ આ બંને એક જ છે. 8મું ઉદાહરણ જોઈએ હાઉ લોંગ હેઝ કીર્તિ સર બીન ટીચિંગ ઇંગ્લિશ. કીર્તિ સર કેટલા સમયથી અંગ્રેજી શીખવી રહ્યા છે? તો એ પણ પીરિયડ ઓફ ટાઈમ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ થયું. હવે આ ફંક્શનની અંદર જ આના જેવું જ બીજું એક ફંક્શન છે જેને આપણે 3 નંબરમાં જોઈએ છીએ સ્પેસિફાઈંગ ટાઈમ. તો સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમય દર્શાવવો. તો સમય કઈ રીતે દર્શાવવાનો છે?
તો વી સેલિબ્રેટ, ઉદાહરણ દ્વારા જોઈએ તો વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. આપણે 15મી ઓગસ્ટે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવીએ છીએ. તો અહીંયા 15 ઓગસ્ટે સમય દર્શાવે છે. ધ સ્કૂલ વિલ રીઓપન ઓન 10th જૂન. શાળાઓ 10મી જૂનથી ફરી શરૂ થશે. હવે અહીંયા ભવિષ્યકાળ છે પણ છતાંય સમય શું આવ્યો છે? 10th જૂન. એટલે કે આ અહીંયા આપણને સમય બતાવ્યો છે, તો એને આપણે સ્પેસિફાઈંગ ટાઈમમાં લેશું. હવે આગળ આપણે અહીંયા વાત કરી કે ડ્યુરેશન ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ. એવી જ રીતનું ફંક્શન છે ચોથું, જેને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કહીએ છીએ, ક્રિયાનો ચોક્કસ સમય. તો અહીંયા આપણને ક્રિયાનો ચોક્કસ સમય બતાવવામાં આવ્યો છે કે જેમાં સિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો 11મું ઉદાહરણ જોઈએ તો મિહિર હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. તો અહીંયા સિન્સ છે એ સમય દર્શક છે અને 4 PM જે છે એ ક્રિયાનો ચોક્કસ સમય બતાવે છે. ત્યાર પછી 12મું ઉદાહરણ જોઈએ સિન્સ વેન હેવ યુ બીન સ્ટડીંગ. તો હેવ બીન સ્ટડીંગ વાક્યમાં સિન્સ છે એ ક્રિયાનો ચોક્કસ સમય બતાવે છે, એટલે એ પોઈન્ટ ઓફ ટાઈમ થયું કહેવાય. હવે ત્યાર પછી આપણે 5મું ફંક્શન શીખીએ છીએ. તો 5મા ફંક્શનની અંદર આપણને શોવિંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા, આવડત. તો એનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો વ્યક્તિ, પ્રાણી કે પક્ષીમાં રહેલી ક્ષમતા, આવડત કે વધારાની આવડત દર્શાવવી હોય ત્યારે આપણે ફંક્શન તરીકે શોવિંગ એબિલિટી અથવા તો ડિસ્ક્રાઇબિંગ એબિલિટીનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા બે રીતે આપણે શોવિંગ એબિલિટી બતાવી શકીએ. એક કેન દ્વારા અને બીજું કુડ દ્વારા. કેન છે એ વર્તમાન કાળ સૂચવે છે, જ્યારે કુડ ભૂતકાળ સૂચવે છે. કેનનો અર્થ થાય છે શકવું અથવા શક્તિમાન હોવું, જ્યારે ભૂતકાળની અંદર કુડનો અર્થ થાય છે શક્તિમાન હતું. તો હવે એને ઉદાહરણ દ્વારા જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આઈ કેન ડ્રો પિક્ચર્સ વેરી વેલ. તો કેન ડ્રો જે છે એ ક્રિયાપદ દ્વારા વ્યક્તિમાં રહેલી એબિલિટી એટલે કે આવડત, ક્ષમતા બતાવે છે. હું ચિત્રો સારી રીતે દોરી શકું છું, તો મારામાં ચિત્રો દોરવાની આવડત છે, ક્ષમતા છે. બર્ડ્સ કેન ફ્લાય ઇન ધ સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે, તો પક્ષીમાં આકાશમાં ઉડવાની ક્ષમતા છે, આવડત છે. ફિશ કેન સ્વિમ ઇન ધ વોટર. તો કેન સ્વિમ જે છે એ માછલીમાં રહેલી આવડત બતાવે છે. માછલી પાણીમાં તરી શકે છે. હવે આ જે ત્રણેય ઉદાહરણ છે એના બદલે કેનની બદલે આપણે એબલ ટુ નો ઉપયોગ પણ કરી શકીએ. તો વૃંદા ઇઝ એબલ ટુ મેક બ્યુટીફુલ રંગોલી. તો એબલ ટુ નો અર્થ પણ થાય છે શકવું અથવા શક્તિમાન હોવું. વૃંદા સુંદર રંગોળી બનાવવા શક્તિમાન છે. તો આ વાત થઈ વર્તમાન કાળની એબિલિટી દર્શાવવા માટે. હવે એવી જ રીતે આપણે કુડનો ઉપયોગ કરીએ કે જેના દ્વારા ભૂતકાળની કોઈ એબિલિટી છે એ દર્શાવી શકીએ. તો 17મા ઉદાહરણમાં જોઈએ તો રેશમા કુડ સોલ્વ ધ પઝલ્સ. રેશમા કોયડાઓ ઉકેલી શકી. તો આ ભૂતકાળની વાત થઈ. અક્ષર કુડ ફિનિશ ધ પેપર ઇન ટાઈમ. અક્ષર પેપર સમયસર પૂરું કરી શક્યું. તો આ છે એ ભૂતકાળની એની આવડત અથવા ક્ષમતાની વાત થઈ. ધ લાયન કુડ કેચ ધ ડિયર. સિંહ હરણને પકડી શક્યો. તો આ ત્રણેય ઉદાહરણો ભૂતકાળમાં રહેલી આવડત, ક્ષમતા દ્વારા એબિલિટી બતાવે છે. એ જ વસ્તુનો ઉપયોગ આપણે એબલ ટુમાં કરીએ તો ભૂતકાળમાં દર્શાવવા માટે 20મું ઉદાહરણ જોઈએ તો વિશાખા વોઝ એબલ ટુ મેક પિઝા. તો કુડની જગ્યાએ તમે ભૂતકાળમાં વોઝ અને એબલ ટુ મૂકી શકો છો. તો વિશાખા પિઝા બનાવવા શક્તિમાન હતી. તો આ એની આવડત અથવા ક્ષમતાનો ઉપયોગ થયો. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની અંદર 3 માર્ક્સનો 32 થી 34મો પ્રશ્ન કે જે તમારે ખૂબ જ મહત્વનો છે. તો આ ટોપિક તમે બરાબર સમજ્યા હશો, તમને મજા આવતી હશે અને સાથે સાથે તમે આ પાકી નોટમાં ઉતારી નાખજો અને સહયોગ આપજો. અસ્તુ. જય હિન્દ.